देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। ब्रह्मानंद परम सुखदं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगन सदसं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। ब्रह्मना आनंदरूप परम सुख आपनार केवल स्वरूप ज्ञाननी मूर्ति जेवा द्वंद्वोथी मुक्त आकाश जेवा निर्लेप अने गंभीर तत्वमसी आदि मंत्रो जेनु लक्ष्य छे एवा एक स्वरूप नित्य निर्मल अचल सर्वनी बुद्धिना साक्षी रूप सर्वभावोथी युक्त अने त्रण गुणों विनाना एवा परम भगवान सद्गुरु ने हूँ नमस्कार करूँ। तो सुंदर मजानी आ श्लोकनी अंदर स्तुति है। शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदम शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। शुभम करोतु कल्याणम, हे दीवानी ज्योत तू शुभ तथा कल्याण करे छे। जे वखते दीवो तुलसी माता अथवा भगवाननी सामे आपणे ज्यारे पेटावीए त्यारे आ श्लोक बोलवामां आवे छे। हुं शुभम करोतु कल्याण, के हे दीवानी ज्योत तू अमारुं शुभ अने कल्याण करवावाળી छो। आरोग्यम धन संपदम, हे दीवानी ज्योत तू अमारुं आरोग्य वधारनारी छो। शा माटे? तो के दीवानी ज्योतमांथी ओरिजिनल गायना घीनी वात छे के गायना घीनो दीवो प्रगटावीए અને એમાંથી જે જ્યોત નીકળે છે અને એ જ્યોતમાંથી જે વાયુ નીકળે છે ને એ પ્રાણવાયુ હોય છે અને પ્રાણવાયુ હંમેશા માણસનું આરોગ્ય વધારે છે। અંગારવાયુ માણસને ખલાસ કરે છે અને પ્રાણવાયુ માણસનું આરોગ્ય વધારે છે। કાંઈ દીવાની જ્યોતને બે હાથ કરીને નમસ્કાર કરતી વખતે દીવાને નમસ્કાર કરવા। આરોગ્ય ધન સંપદ, આરોગ્ય તો વધારે છે પણ અમારી ધન અમારું જે સંપત્તિ છે ને એ પણ વધારનારી આ દીવાની જ્યોત છે। શત્રુ બુદ્ધિ વિનાશાય, હે દીવાની જ્યોત તું અહીં કહે છે ને કે હે દીવાની જ્યોત કોઈ પણ શત્રુ સમજવાની બુદ્ધિનો નાશ કર। આ જગતમાં અમારો કોઈ શત્રુ નથી, બધા અમારા મિત્રો જ છે, બરોબર ને? એટલે શત્રુ સમજવાની બુદ્ધિનો નાશ કર। માટે હે દીવાની જ્યોત તું હું તમને નમન કરું છું। આ બે શ્લોકની અંદર બહુ સરસ રીતે આપણા પૂર્વજોએ સરસ મજાના શ્લોકોની અંદર આ વાત લખી છે। પરસેવો તમને થાય છે કે મને તમને કોઈને વધુ લાગે? ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર 52મા અધ્યાયને નમસ્કાર કર્યા। એમાં કઈ કઈ વાતો હતી? તો કે દ્વારકા ગમન, ભગવાનનું દ્વારકા ગમન, બલરામજીનો વિવાહ રેવતી સાથે, બરોબર? એ પણ પ્રસંગ જોયો। અને ત્યાર પછી વિવાહ તથા શ્રી કૃષ્ણની પાસે રૂકમણીનો સંદેશો લઈ
અને એક બ્રાહ્મણ દ્વારકાની અંદર આવે છે. જે પત્ર રાત્રે જે લખ્યો રૂક્ષ્મણીએ એ લઈ અને સુદેવ નામના બ્રાહ્મણ સાથે અહીંયા એ પત્ર લઈને દ્વારકાની અંદર આવ્યા છે. દ્વારકાની અંદર આવી અને અહીંયા દ્વારપાળ એને ભગવાન કૃષ્ણ પાસે લઈ જાય છે. ભગવાન કૃષ્ણ તો સોનાના હિંડાળા ઉપર હિલ્લોળા કરતા રહેલા છે. બ્રાહ્મણને જોયા, હિંડોળા ઉપરથી ઊભા થઈ ગયા, નમસ્કાર કર્યા, બેસવા માટે આસન આપ્યું, એની સ્તુતિ કરી, બરાબર, જે કાંઈ કરવાનું હતું કર્યું અને ભોજન કરાવી અને શાંતિથી પછી પૂછે છે કે તમે ક્યાંથી આવ્યા છો, શા માટે આવ્યા છો, આટલા બધા તમે રન કાપીને અહીંયા આવવાના કારણો, આ બધા કારણો ભગવાન અત્યારે આ સુદેવ નામના બ્રાહ્મણને પૂછે છે. ત્યારે અહીં કહે છે કે હું ભીષ્મક રાજાની જે કન્યા છે એનું નામ રૂક્ષ્મણી છે અને એણે મને આ એક પત્ર આપ્યો છે, એટલે હું સંદેશા વાહક તરીકે આ પત્ર લઈને તમારી પાસે આવ્યો છું. આ પત્રની અંદર શું છે એ મને ખબર નથી, હું તો સંદેશા વાહક છું. એટલે આ પત્ર કેવા સુદેવ નામના બ્રાહ્મણ છે એ કૃષ્ણના હાથની અંદર આ પત્ર આપે છે. એ પત્રની અંદર વેદવ્યાસે અહીંયા 10મા સ્કંદના 52મા અધ્યાયમાં 7 શ્લોક આ પ્રેમ પત્રના લખ્યા છે. બરાબર, કેવો થઈ જાય પણ મારે આવા શિયાળિયા જોડે મારે લગ્ન કરવા નથી. આ જન્મમાં કદાચ તમે સમયસર પહોંચશો નહીં, બરાબર ને, તો ગમે તેટલા જન્મ મારે લેવા પડે પણ હું તમને જ વરીશ, ગમે તે જન્મારામાં હું તમને વરવાની. આમ કરી અને 7 શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન આ 7 શ્લોકની અંદર પ્રેમ કેવો હોય, ભાવ કેવો હોય, આદર કેવો હોય, આ બધી જ વાતો 7 શ્લોકની અંદર સુંદર મજાની લખી. એનો ગઈકાલે આપણે વિચાર કર્યો. સુદેવ નામના બ્રાહ્મણને પછી વિદાય કરી, વિદાય તો નથી કરતા, પત્ર બરોબર ભગવાને વાંચી લીધો અને વાંચ્યા પછી કીધું છે હવે આપણી પાસે ફક્ત એક જ દિવસ છે. કેટલો? એક દિવસમાં તમારે આવવું હોય તો તમે આવી. ભગવાન વિચાર કરે છે અને એના જે સારથી દારૂક હોય છે એ દારૂકને કહે છે કે ભાઈ તમે રથ તૈયાર કરો, અને રથ તૈયાર કરીને 4 સુંદર મજાના જે હણહણતા ઘોડા જે આવી રીતના વેગીલા હોય ને, પવન જેવા વેગા, એવો રથ તમે તૈયાર કરો અને આખી રાત્રિ રથ હાંકીને સવારે આપણે અહીંયા ભીષ્મક અત્યારે પોતાની દીકરી શિશુપાળ સાથે પરણાવવા માગે છે ત્યાં આપણે પહોંચવાનું છે. અને બ્રાહ્મણને પણ રથની અંદર બેસાડી દે છે. અહીંયા આપણે અહીં સુધી આપણે ગઈકાલે થોડો વિચાર કર્યો હતો. આજે આપણે રૂક્ષ્મણીનું હરણ, બરાબર ને, હવે કેવી રીતનું થાય છે જોઈ લઈશું. સ્કંદ 10 અધ્યાય 53. શ્રી સુખદેવજી ઉવાચ વેદર્ભ્યાસતુ સંદેશા નિશમ્ય યદુનંદન પ્રગૃહાય પાણીનામ પાણી પ્રહસન્નિમભવિત. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે વિદર્ભ રાજકુમારી રૂક્ષ્મણીજીનો આ સંદેશો સાંભળીને પોતાના હાથથી બ્રહ્મદેવનો હાથ પકડી લીધો અને હસીને ભગવાન બ્રહ્મદેવને આ પ્રમાણે કહેવા. સુંદર મજાના 7 શ્લોકની અંદર લખેલો પત્ર ભગવાને વાંચી લીધો અને વાંચ્યા પછી જે બ્રહ્મદેવ આ સંદેશો લઈને આવ્યા હતા એના ભાવથી પ્રેમથી એનો હાથ પકડી. ખૂબ જ તમે મોટું કામ કર્યું છે. એટલે એકદમ બ્રાહ્મણ ઉપર આત્યંતિક એ ભાવની વર્ષા કરવા લાગ્યા એમ વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. શ્રી ભગવાન ઉવાચ, હાથ પકડીને ભગવાન આ સુદેવનાના બ્રાહ્મણને શું કહે છે? તથાહમપી તચ્ચિંતો નિંદ્રા ચ ન લભતે નિશી વેદાહમ રૂક્મણી દ્વેષાન મોદ્વાહાન નિવારિત તામાન ઈશ્ય ઉન્મથ્ય રાજન્યા પદસાવૃધ મત્પરા રામવદ્યાંગે મેઘસોગ્નિ શિખીવપ. શ્રી ભગવાન કહે છે કે હે બ્રહ્મદેવ, જેમાં વિદર્ભ રાજકુમારી મને ચાહે છે તે જ પ્રમાણે હું પણ તેમને ચાહું છું. પત્રની અંદર હું તમને ચાહું છું એવું આવી રીતનું જે કન્યાએ લખ્યું છે, હું પણ એને ચાહું છું, હું પણ એને ચાહું છું. મારું ચિત્ત તેમનામાં જ લાગેલું રહે છે. ક્યાં સુધી કહું તમને, ક્યાં સુધી કહું? ભગવાન કહે છે કે
મને રાતના સમયે નિંદ્રા પણ આવી નથી. પહેલી વાર હું જ્યારે વિદર્ભ નરેશ અહીંયા ભીષ્મકને ત્યાં આવી તો આમંત્રિત થઈને આવ્યો અને એ વખતે રૂક્મીએ આખો બધો કાર્યક્રમ ફોક કરી દીધો અને ત્યારથી પછી મને હજી સુધી ઊંઘ આવતી નથી. સતત તમારા જ વિચારો, તમારા ઉપરનો ભાવ, તમારા ઉપરનો પ્રેમ, એમ અત્યારે સુદેવ નામના બ્રાહ્મણને અત્યારે કહે છે. રૂક્મીએ દેશભાવથી મારો વિવાહ અટકાવ્યો હતો. શું કે હું જે વખતે આવ્યો હતો એ લુચ્ચાએ જાહેરાત કરી દીધી કે હમણાં આપણે આ કાર્યક્રમ બંધ રાખવાનો છે. તેથી હું પાછો દ્વારકામાં આવી ગયો અને ત્યારથી જ મને મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. તમને જેમ મારા ઉપર આદર, પ્રેમ અને ભાવ છે એમ મને પણ તમારા ઉપર ભાવ, પ્રેમ અને આદર છે. રૂક્મીએ દેશભાવથી આ વિવાહ અટકાવી દીધો. પરંતુ હે બ્રહ્મદેવ, તમે જોઈ લેજો, જેમ લાકડાનું મંથન કરીને એકબીજાની સાથે ઘસીને મનુષ્ય તેમાંથી અગ્નિ ઉત્પન્ન કરે છે, તે જ રીતે યુદ્ધમાં તે ખલ અને ક્ષુદ્ર રાજાઓનું મંથન કરીને મને પ્રેમ કરનારી પરમ સુંદરી રાજકુમારીને જો હું અહીંયા નહીં લઈ આવું તો મારું નામ શ્રી કૃષ્ણ નહીં. બ્રાહ્મણ 2 શ્લોકની અંદર બહુ સરસ રીતે અત્યારે સુદેવનો હાથ પકડીને કહે છે કે ભલે રૂક્મીએ પોતાના બેનનું આવી રીતનું લગ્ન થોડા સમય માટે બંધ રાખ્યું, પણ આ પત્ર વાંચ્યા પછી જો એક જ દિવસ બાકી હોય ને તો હું આ બધા નરાધમો, નર પિશાચો અથવા શિયાળિયા જેવાઓ છે ને એની વચ્ચે આવીને હું આ પરમ સુંદરીને પરણીને જ લાવીશ અને ન લાવું તો મારું નામ શ્રી કૃષ્ણ નહીં. આવું અત્યારે સુદેવ નામના બ્રાહ્મણને પત્ર વાંચ્યા પછી ભગવાનના મનની અંદર આવી રીતનો વિચાર આવ્યો. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, મધુસૂદન શ્રી કૃષ્ણે એવું જાણીને કે રૂકમણીના લગ્ન પરમ દિવસે રાત્રિના સમયે છે, સમય હવે બાકી રહ્યો, પરમ દિવસે જ આ લગ્નનો સમારંભ થવાનો છે. તેમણે સારથીને આજ્ઞા કરી કે હે દારૂક, ક્ષણના પણ વિલંબ કર્યા વિના આપણા તેજીલા જે ઘોડાઓ છે ને એ ઘોડાઓ એવા તેજવાળા હોવા જોઈએ, પવન વેગી હોવા જોઈએ, એને તૈયાર કરો. એક જ રાત્રિમાં આપણે ભીષ્મની નગરી જે છે ને ત્યાં આપણે પહોંચવાનું છે. દારૂક ભગવાનના રથમાં શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલ્લાહક નામના 4 ઘોડાઓ તૈયાર કર્યા, જે જબરદસ્ત, જે પવન વેગે ઉડી શકે ને એવા ઘોડા તૈયાર કરી અને ભગવાનની પાસે આવીને 2 હાથ જોડીને એમણે કીધું કે હે સૂરનંદન શ્રી કૃષ્ણે બ્રહ્મદેવને પ્રથમ ચડાવીને પછી પોતે રથમાં બેઠા અને શીઘ્રગામી ઘોડા દ્વારા એક જ રાતમાં આનર્ત દેશથી વિદર્ભમાં પહોંચી ગયા. બ્રહ્મદેવને પણ સાથે લઈ લીધા અને આવી રીતના ઘોડા દારૂકે ચલાવ્યા કે સવાર પડતા જ આ ઘોડા ક્યાં પહોંચ્યા? મહુવા વિદર્ભ મહુવા આવે ને એ મહુવા પહોંચી ગયા. હાલો ને આવી રીતે વાયુ વેગે બધા ઘોડા થયા. કુંડિલ નરેશ એટલે કે કુંડિક નરેશ મહારાજા ભીષ્મક પોતાના મોટા પુત્ર રૂક્મીના સ્નેહ વશ પોતાની કન્યા શિશુપાલને આપવા વિવાહોત્સવનો તૈયારી કરી રહ્યા હતા. કારણ કે કૃષ્ણ આવી ગયા પછી એને નક્કી કર્યું કે આપણે તો આપણી દીકરીને શિશુપાલ જોડે જ પરણાવવાની હતી. એના ઘણા બધા કારણો આપણે ગઈકાલે જોતા હતા. એમાં જરાસંઘ વારંવાર અત્યારે ભીષ્મક ઉપર દબાણ કરતો હતો અને ભીષ્મક ઉપર પણ થોડોક એને આદર અને ભાવ હતો. એટલું જ નહીં પણ અહીંયા એનો જે પુત્ર હતો જે રૂક્મી, એને પણ શિશુપાલ અને જરાસંઘ ઉપર ખૂબ જ આદર અને ભાવ હતો. તેથી કૃષ્ણ જ્યારે અહીંયા પાછા દ્વારકામાં આવ્યા અને ત્યાર પછી એણે આ લગ્ન ઉત્સવ મનાવવાની તૈયારીઓમાં બધા લાગી ગયા છે. બધા તૈયારીમાં લાગી ગયા છે. નગરના રાજમાર્ગો, શેરીઓ તથા હજારો શેરીઓ વાળી જોડીને સાફ કરવામાં આવ્યા હતા. ત્યાં પાણીનો છંટકાવ, રંગબેરંગી ધજા, પતાકાઓ તથા તોરણથી આખું શહેર શણગારવામાં આવ્યું હતું. આ તો રાજા હતો ભાઈ, બરોબર ને. અને રાજામાં તો ખામી શું હોય, આપણે સામાન્ય રીતે કોઈ મોટો માણસ જો સુરતમાં આવવાનો હોય, જબરદસ્ત માણસ ભારતમાંથી, બરોબર, તો પણ કેટલી બધી ગલીઓ, કેટલા બધા રોડ બંધ કરાવી ગયા, ઘણું બધું થાય કે ન થાય. તો આ તો વિદર્ભ રાજા અત્યારે ભીષ્મક હતા અને એની દીકરીને આવી રીતના શિશુપાલ જોડે પરણાવવાની હતી. તેથી આખા નગરને સુંદર મજાનું સ્વચ્છ કર્યું, પાણી છંટકાવ કર્યો,
રંગબેરંગી આવી રીતના ફુવારાઓ મુકાવી દીધા, સુંદર મજાના ચારે બાજુ કુંડાઓ મૂકી અને સુંદર મજાના રસ્તાઓ તૈયાર કર્યા. એમ વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે આ પ્રસંગનું વર્ણન કરે છે. નગરના સ્ત્રી પુરુષો પણ તે સમયે પુષ્પમાળા, ચંદન, પુષ્પો, અલંકારો તથા નિર્મળ વસ્ત્રો પહેરી સજ્જ થયા હતા. ત્યાંના સુંદર સુંદર આવાસોમાંથી અગરબત્તીના ધૂપની સુગંધ ચારે બાજુ પ્રસરી ગઈ હતી. હે રાજા પરીક્ષિત, રાજા ભીષ્મકે દેવતાઓ અને પિતૃઓનું વિધિપૂર્વક પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને સ્વસ્તિ વાચન કરાવ્યું. બરોબર ને? આવી રીતના શુભ પ્રસંગની અંદર દર વખતે આપણે જોઈ છીએ કે ત્યાં સ્વસ્તિ વાચન થાય છે. એટલે સ્વસ્તિ એટલે કલ્યાણ. બરોબર ને? અમે જે અત્યારે માર્ગ ઉપર જઈ રહ્યા છે એમાં અમારું કલ્યાણ થાય એના માટે સ્વસ્તિ વાચન બ્રાહ્મણો પાસે કરાવ્યું. સ્વસ્તિ વાચન કરાવ્યું. સુશોભિત એટલે કે દંત પંક્તિઓથી શોભતા પરમ સુંદરી રાજકુમારી રૂક્ષ્મણીજીને એટલે કે મંગળ સ્નાન કરાવ્યું. તેમના હાથમાં મંગળસૂત્ર કંકણ બાંધવામાં આવ્યું. કોહબર એટલે કે લગ્ન સમયે પૂજવાના કુળદેવીનું સ્થાન બનાવવામાં આવ્યું. 2 નવા વસ્ત્રો તેમને પહેરાવ્યા અને ઉત્તમ ઉત્તમ આભૂષણો પહેરાવવામાં આવ્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણોએ સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રોથી પરિણય એટલે કે અભિમુખી નવવધૂની રક્ષા વિધિ કરાવી. તેમજ અથર્વવેદી બ્રાહ્મણો પાસે ગ્રહ શાંતિ માટે હવન પણ કરવામાં. આટલી બધી જે શાસ્ત્રોક્ત વિધિ લગ્ન પહેલાં જે શાસ્ત્રોક્ત વિધિ હતી તે વિદર્ભ નરેશ ભીષ્મકે બધી જ રીતે અહીંયા બ્રાહ્મણોને બોલાવ્યા, સ્વસ્તિ વાચન કરાવ્યું, વેદ ઉપનિષદના આવી રીતના જે મંત્રોનો ઉચ્ચાર કર્યો. એટલું જ નહીં પણ અથર્વ વેદથી આવી રીતનું શાંતિ, ગ્રહ એટલે ઘરની અંદર શાંતિ રહે એના માટે અથર્વ વેદનું પણ આવી રીતનું પારાયણ કરાવી અને હવન કર્યું. રાજા ભીષ્મક કુલ પરંપરા અને શાસ્ત્રીય વિધિઓના અચ્છા જાણકાર હતા. તેમણે સુવર્ણ, ચાંદી, વસ્ત્ર, ગોળ મિશ્રિત તલ તથા ગાયોનું બ્રાહ્મણને આવા શુભ પ્રસંગે ઘણું મોટું દાન આપ્યું. એમ કે આ જ પ્રમાણે ચેદી દેશ રાજા દમઘોષે પણ પોતાના પુત્ર શિશુપાલ માટે મંત્રજ્ઞ બ્રાહ્મણો પાસે વિવાહ સંબંધી માંગલિક કાર્યો કરાવ્યા. હવે લગ્ન નક્કી ફાઇનલ જ થઈ ગયું. જરાસંઘે અહીંયા ભીષ્મક ઉપર દબાણ કરીને કહી દીધું કે તમારે દીકરીને શિશુપાલ જોડે તમારે પરણાવવાની છે. ભીષ્મક પણ એના અંડરમાં આવી ગયા હતા. ભીષ્મક જેટલું જરાસંઘ કે એટલું જ પાણી પીતા હતા. રૂકમણી આ કાલ જોતા હતા ને કે રૂકમણી તો આખો એનો સમસો બની ગયો હતો જરાસંઘનો. એટલે એને મન અને બુદ્ધિ પણ આ રૂકમીએ જરાસંઘના ચરણમાં ધરી દીધા હતા. એટલે એની આજ્ઞાનું કોઈ પ્રકારનું ઉલ્લંઘન કરતા નહોતા. તેથી અહીંયા લગ્ન નક્કી થઈ ગયું. એટલે શિશુપાલના જે પિતા ચેદી નરેશ હતા એણે પણ પોતાના પુત્ર માટે આવી જેમ અહીંયા શું કહેવાય ભીષ્મકે તૈયારી એવી તૈયારી એ પણ કરવા લાગ્યા. માટે મંત્રજ્ઞ બ્રાહ્મણો પાસે વિવાહ સંબંધી માંગલિક કારણો પણ અહીંયા ચેદી નરેશે કરાવ્યા. પૈસા વગર મને રાતોરાત નીકળી ગયો છે. બરોબર? એટલે અહીંયા બલરામજી દ્વારકાની અંદર વિચાર કરવા ગુપ્તચરોએ એને માહિતી આપી કે વિદર્ભ રાજા ભીષ્મક અત્યારે પોતાની દીકરીના લગ્ન શિશુપાલ જોડે કરાવે. આ માહિતી અત્યારે બલરામજીને એના ગુપ્તચરોએ આપી. અહીંયા બલરામ વિચાર કરે છે કે કૃષ્ણ મને પૂછ્યા વગર રાતોરાત ઘોડા ઉપર બેસી અને વિદર્ભ જવા નીકળી ગયો છે. મારે પણ જવું જોઈએ. એમ કે એ ભાઈ ગયો છે એટલે એને કાંઈ જો અગવડ ઊભી થાય, કારણ કે આ બધા આવ્યા છે એવા સમાચાર ગુપ્તચરોએ આપી દીધા કે કોઈ પણ હિસાબે શિશુપાલ જોડે જ રૂક્ષ્મણીને પરણાવી છે. એમાં ગમે જે કરવું પડે ને એ કરવા માટે બધા રાજાઓ આવ્યા હતા. આ બધી વાતો અત્યારે અહીંયા બલરામજી સમજી ગયા. બલરામજીને થઈ ગઈ અને જ્યારે તેમણે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ એકલા જ રાજકુમારીનું હરણ કરવા રાતોરાત નીકળી ગયા. એને સાંભળ્યું કે ભાઈ રાતોરાત તો આ નીકળી ગયા છે. જોકે તેઓ શ્રી કૃષ્ણનું બળ પરાક્રમ જાણતા હતા. તેમ છતાં ભાતૃ પ્રેમ છે.
ભાતૃ પ્રેમને હિસાબે ભાતૃ મોહથી રથ અને પાયદળની ઘણી મોટી ચતુરંગીની સેનાઓ સાથે લઈને એ કુંડલીનગર જવા માટે સવારમાં વહેલા જ નીકળી ત્યાં સાંજ સુધીમાં કૃષ્ણ ત્યાં પહોંચે પછી આપણે પહોંચી અને આપણે આ રીતની રક્ષા કરવાની છે. અહીં પરમ સુંદરી, હવે રૂક્ષ્મણીની હાલત કેવી છે એ વેદવ્યાસે લખ્યું. અહીં પરમ સુંદરી રૂક્ષ્મણી ભગવાન શ્રી કૃષ્ણના શુભાગમનનો પ્રતીક્ષા કરી રહી છે કે મેં આવી રીતના સુદેવ નામના બ્રાહ્મણને એક લવ લેટર પ્રેમપત્ર લઈને જે મોકલ્યા હતા એના સમાચાર હજી લઈને આવ્યા નથી. તેથી જ્યાં ભગવાનનું સ્થાપન કર્યું હતું ગ્રહ શાંતિ માટે જે હવેલીમાં જે બેઠી હતી ત્યાં બેઠા બેઠા વિચાર કરવા લાગી. તેઓ વિચાર કરવા લાગ્યા કે શ્રી કૃષ્ણ આવશે કે નહીં, આ વિદર્ભ બ્રાહ્મણ પહોંચ્યો છે કે નહીં. અનેક પ્રકારના અટકળો કરવા લાગ્યા, એટલે કે કરવા હતા. તેઓ વિચાર કરવા લાગ્યા કે શ્રી કૃષ્ણ આવશે કે નહીં, પરંતુ મારા મોકલેલા ભૂદેવ પણ હજી આવ્યા નથી. રૂક્ષ્મણજી બહુ જ ચિંતામાં પડી ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા, ઓહો, હવે તો મારી અભાગણીના લગ્ન આડે માત્ર એક જ રાત બાકી રહી છે. કેટલી? એક જ રાત હવે બાકી રહી છે. હવે તો મારી એટલે કે હવે તો એક જ રાત બાકી રહી છે, પરંતુ મારા જીવન સર્વસ્વ કમલનયન ભગવાન હજી સુધી પધાર્યા નથી. આનું શું કારણ હોઈ શકે? કાંઈ સમજાતું નથી. આમ અનેક પ્રકારના અટકળો અને વિચારો અહીંયા રૂક્ષ્મણી રૂમની અંદર બેઠી બેઠી કરવા લાગી. એટલું જ નહીં, મારો સંદેશો લઈ જનાર બ્રહ્મદેવતા પણ હજી આવ્યા નથી. કદાચ આવવાના હોય ન આવવાના, પણ આ બ્રહ્મદેવને જે મોકલા હતા એને તો પાછું આવી જવું જો, એ પણ આવ્યા નથી. એમાં તો સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પરમ શુદ્ધ છે. વિશુદ્ધ પુરુષો તેમની સાથે પ્રેમ કરી શકે છે. તેમણે મારામાં કોઈને કોઈ અપરાધ, અનુચિત વ્યવહાર જોયો છે. ત્યારે તો મારો હાથ પકડવા માટે, મારો સ્વીકાર કરવા માટે તૈયાર થઈને અહીં પધાર્યા નથી. એમ એટલે આવા અનેક પ્રકારના વિચારો અને અટકળો અત્યારે કરવા લાગ્યા. આપણે પણ ઘણીવાર આવી રીતની અટકળો કરી. રોજ આપણો દીકરો ભણીને 12 વાગે ઘરે આવી જતો હોય, બરોબર, એટલે માં જોવે કે 12 ને 10 થઈ છે પણ હજી મારો દીકરો આવ્યો નથી. અટકળ શરૂ થાય ને, રસોડામાં રસોઈ કરતી હોય તો રસોઈમાં એનું મન હોતું નથી, પણ રોજના કામ પ્રમાણે, રોજના નિયમ પ્રમાણે સ્કૂલ છૂટે છે અને 12 વાગે તો મારો દીકરો આવી જાય છે. પણ માં અટકળો કરવા લાગી. શું કરે કે આજે 10-15 મિનિટ મોડું થયું, હજી આવ્યો નથી, એટલે શું રસ્તામાં કાંઈ એક્સિડન્ટ તો નહીં થયું હોય ને? અને એક્સિડન્ટ થયું હોય અને કદાચ એને ત્યાંથી હોસ્પિટલમાં તો નહીં લઈ ગયા હોય ને, અને હોસ્પિટલમાં લઈ ગયા હશે તો એની ગંભીર સ્થિતિ તો આવી રસોડામાં બેઠેલી માં પણ ક્યારેક ક્યારેક આવી ચિંતા કરે કે ન કરે? આ બધા આપણા ગૃહસ્થીના બધા આવી રીતના ઘણા બધા આવી રીતના છે. તો એવી રીતે આ મોકલેલો સુદેવ નામનો જે બ્રાહ્મણ છે એ સમયસર પાછો રિટર્ન ન થતા અહીંયા આવી રીતની અટકળો કરવા લાગી કે ભગવાનને મારી ઉપર પ્રેમ હશે નહીં. પ્રેમ હોય તો અહીંયા મને સંદેશો અથવા રૂબરૂ આવી જવું જોઈએ. આવી અનેક પ્રકારના આવી રીતની વિચાર કરવા લાગ્યા. એમાં સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પરમ શુદ્ધ છે, શુદ્ધ છે. મારું એટલે કે સારું, કોઈને દોષ દેવાથી શું ફાયદો? પેલા તો કૃષ્ણ દોષ આપી દીધો કે મારા ઉપર એને પ્રેમ હશે નહીં, તો જ અત્યાર સુધી આવ્યા નથી. પછી મનને વાળે છે કે બીજાને દોષ દેવાથી શું ફાયદો? બીજાને દોષ દેવાથી શું ફાયદો? કોઈને દોષ દેવાથી શું? મારું જ કમભાગ્ય માનું છું. બ્રહ્માજી વિધાતા અને ભગવાન શંકર મને અનુકૂળ નહીં હોય, તેથી અત્યાર સુધી કોઈ પ્રકારના સમાચાર આવ્યા નથી. એમ કે એવું પણ સંભવ છે કે રુદ્ર પત્ની ગિરિરાજ કુમારી સતી પાર્વતી મારાથી નારાજ થયા હોય એવું લાગે. પાર્વતી મારાથી નારાજ થયા એવું લાગે. હે રાજા પરીક્ષિત, રૂક્ષ્મણીની આ પ્રમાણે ગડમથલ મગજની અંદર ચાલતી, અનેક પ્રકારની ગડમથલો, અનેક પ્રકારના કુતર્કો એના મનમાં, બુદ્ધિમાં ચાલતા હતા. તેમનું સંપૂર્ણ મન અને તેમના બધા જ મનોબળ ભક્તોના ચિત્ત ચોર ભગવાને ચોરી લીધા હતા. તેમણે આ પ્રમાણે વિચાર કરતા કરતા હજી સમય છે એવું સમજીને પોતાના આંસુઓથી સલકાતા નેત્રો એને બંધ કર્યા. હજી તો સમય
કે ખોટે ખોટી હું આ ખોટા ખોટા વિચાર કરું છું એમ કરીને એને નેત્રો બંધ કરી દીધા. હે રાજા પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે રૂક્ષ્મણીજી ભગવાનના શુભ ગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે સમયે તેના મંગલના સૂચનના નામ સાથળ, વામ, ભુજા અને વામ નેત્ર એમ ત્રણ અંગો એક સાથે ફરકવા લાગ્યા. આ શુભ એટલે કે હું શુકરની નિશાની છે એવું અત્યારે કહે છે કે આ ત્રણે એકી સાથે અંગો ફરકવા લાગ્યા. એટલામાં જ ભગવાન શ્રી કૃષ્ણના મોકલેલ તે બ્રહ્મદેવ આવી ગયા અને તેમણે અંતઃપુરમાં રાજકુમારી રૂક્ષ્મણીને ધ્યાનમગ્ન દેવીની મુદ્રામાં જોયા. અત્યારે પાર્વતીની ધ્યાન ધરી રહ્યા હતા, કારણ કે આવતીકાલે એના લગ્ન પહેલા એક દિવસે માતા પાર્વતીને નમસ્કાર કરવા માટે પરંપરાની અંદર એક આ પદ્ધતિ હતી, તેથી એનું ચિંતન કરી રહ્યા હતા. સતી રૂક્ષ્મણીજીએ જોયું કે બ્રહ્મદેવનું મુખ પ્રસન્ન છે, એટલે મારું કામ થઈ ગયું. મારા પત્રની અસર અહીંયા એના ઉપર થઈ હોવી જોઈએ, તો જ બ્રહ્મદેવ આટલા પ્રસન્ન હોય. તેમના મન અને વદન પર કોઈ ઉદાસીનતા નહોતી. તેઓ તેમના લક્ષણો પરથી સમજી ગયા કે ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા. આ લક્ષણો બ્રહ્મદેવના ચહેરા ઉપર જોયું તો એને લાગ્યું કે અહીંયા કૃષ્ણ તો આવી જ ગયા. પછી પ્રસન્નતાથી તેમણે બ્રહ્મદેવને પૂછ્યું. ત્યારે ભૂદેવે જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારી ગયા છે, હું એમના રથમાં બેસીને જ આવી ગયો છું કે. અને તેમણે ભગવાનની ભારે પ્રશંસા કરી. એ પ્રશંસા કરી એ પણ જણાવ્યું કે રાજકુમારીજી આપને લઈ જવા માટે એને સત્ય પ્રતિજ્ઞા, મેં જ્યારે એને આવી રીતનો પત્ર હાથમાં આપ્યો, સંપૂર્ણ વાંચી લીધો, ત્યારે એમણે પત્ર પૂરો થયો ત્યારે પ્રતિજ્ઞા લઈ લીધી છે કે હું રૂક્ષ્મણીને જો અહીં નહીં લઈ આવું ને તો મારું નામ કૃષ્ણ નહીં. એટલે વધારે રૂક્ષ્મણી આનંદમાં આવી ગયા. એટલે કે રાજકુમારી આપને લઈ જવાની પ્રતિજ્ઞા પણ ભગવાન કૃષ્ણે લઈ લીધી છે. ભગવાનના શુભાગમના સમાચાર સાંભળીને રૂક્ષ્મણીજી આનંદ વિભોર થઈ ગઈ. તેમણે આ કાર્યના બદલામાં બ્રાહ્મણને આપવા યોગ્ય ભગવાન સિવાય બધી જ વસ્તુ આપી દીધી. ભગવાન સિવાય બધી જ વસ્તુ આપવાનું. અત્યારે અહીંયા રૂક્ષ્મણી કે આટલું મોટું કામ, આટલો મોટો સંદેશો લઈને તમે આવ્યા છો, એટલે તમારે જેટલું જેવું જોઈને એ બધું હું તમને આપું છું. આમ કરી અને એને દાનની વર્ષાવી એમ ભાગવતકાર લખે છે. રાજા ભીષ્મકે સાંભળ્યું કે કૃષ્ણ તો અત્યારે આવી ગયો છે અહીંયા, બરોબર ને. રાજા ભીષ્મકે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મારી કન્યાનો વિવાહ જોવા માટે તો આવી ગયા. લગ્ન કરવા માટે નહીં, પણ કેવા વિવાહ જોવા માટે આવી ગયા. હા, જોવા આવ્યા, વિવાહ જોવા માટે આવી ગયા છે, આવું ભીષ્મકે વિચાર કરી લીધો એમ કે. તે માટે ઉત્સુકતા અહીં પધાર્યા છે. ત્યારે તુરી, ભેરી અને વાજિંત્રો વગાડતા પૂજાની સામગ્રી લઈને આ કૃષ્ણની સામે ગયા ભીષ્મ કે તમે મારી નગરીમાં પધાર્યા છો, આમ શું કહેવાય જોવા માટે, તો હું તમારું પણ સ્વાગત કરું છું. એમ કરીને એનું સ્વાગત પણ કરે છે. મધુપર્ક, નિર્મળ વસ્ત્રો તથા ઉત્તમ ભેટ સામગ્રીઓ આપીને વિધિપૂર્વક ભગવાન કૃષ્ણની પૂજા પણ કરી. તમે દ્વારકાથી અહીંયા અમારા શું કહેવાય શુભ પ્રસંગની અંદર મહેમાન તરીકે આવ્યા છો, તો અમે તમારું સ્વાગત કરીએ છીએ. ભીષ્મકજી બહુ બુદ્ધિશાળી હતા. તેઓ ભગવાનના ભક્ત પણ થોડા હતા. એનું આપણે ગઈકાલે જોતા હતા ને, થોડીક વાર જરાસંઘ કે આમ એટલે આમ, પછી વળી પાછા કોઈ સમજાવે તો કે આમ, એમ. એટલે એનું મન સ્થિર હતું નહીં એમ કે. તેમણે ભગવાનને સૈન્ય, સેનાપતિ અને અન્ય સર્વને તમામ સુવિધાથી સજ્જ નિવાસ સ્થાનમાં ઉતારો આપ્યો અને તેમને યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો. વિદર્ભરાજ ભીષ્મકને ત્યાં નિમંત્રિત જેટલા રાજાઓ આવ્યા હતા તે બધાનો પણ રાજાએ તેમના બળ, તેમનું પરાક્રમ, તેની સ્થિતિ જોઈ અને બધાને અલગ અલગ રીતે ઉતારાઓ આપી દીધા. ત્યારે તે લોકોએ ભગવાનના નિવાસસ્થાને આવ્યા અને આનંદમગ્ન બની શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળના માધુર્યનું પોતાની નેત્ર અંજલિથી ભરીને પાન કરવા લાગ્યા. તેઓ પરસ્પર એવી વાતો કરતા હતા કે રૂકમણી નામની અર્ધાંગીની થવા
આ મૃત્યા જોડે અર્ધાંગની થવા લોકો પણ શેરીની અંદર અને ઘણા બધા સાત્વિક રાજાઓ પણ આવ્યા હતા. એ બધા વિચાર કરવા લાગ્યા કે આ મૃત્યુ બહુ સારો છે, રૂક્ષ્મણીના લગ્ન તો ખરેખર આની જોડે થવા જોઈએ. સાત્વિક જે લોકો હતા ને એ કે શિશુપાલ જોડે આના લગ્ન ન થાય તો આવી ગૂંચ બધી વાતો થવા લાગી. અર્ધાંગિની થવા યોગ્ય છે અને આ પરમ પવિત્ર મૂર્તિ શ્યામ સુંદર રૂક્ષ્મણીને યોગ્ય પતિ છે. બીજી કોઈ આમની પત્ની થવા યોગ્ય નથી. જો અમે અમારા પૂર્વ જન્મમાં અથવા જન્મમાં કોઈ સત્કર્મ કર્યું હોય તો ત્રિલોકાધિપતિ ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ અને અમે બધા સજ્જન લોકો પ્રાર્થના કરીએ છીએ કે શિશુપાલના સાથે લગ્ન ન થતા આ મૂર્ત્યા હારે લગ્ન થાય. સાત્વિક લોકો ભગવાનને પણ પ્રાર્થના કરી અને કહેવા લાગ્યા કે પૂર્વજન્મનું અમારું કાંઈ પુણ્યને ભાથું હોય ને એ પણ અમે આપવા માટે તૈયાર છીએ, પણ આવી સુંદરીના લગ્ન તો આવા સુંદર પુરુષ જોડે થવા જોઈએ. આમ અંદરો અંદર નગરની અંદર કૃષ્ણને જોયા પછી ઘણા સાત્વિક લોકો આવી રીતનું વર્ણન કરવા લાગ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એવં પ્રેમ કલા બદ્ધ્વા વદંતી સ્મં પુરોક્ષત કન્યા ચાંત પુરાત પ્રાદાત ભટેર ગુપ્તા બિલાકયમ. હે રાજા પરીક્ષિત, જે વખતે પ્રેમ પરવશ થઈને નગરવાસીઓ પરસ્પરસ આ પ્રકારની વાતચીત કરી રહ્યા હતા, હું આગળ જોઈ ને કે આ રીતની નગરજનો પણ આવી રીતની વાત કરી રહ્યા હતા, તે સમયે રૂક્ષ્મણજીએ અંતઃપુરમાંથી નીકળીને દેવીના મંદિરે સૈનિકો તેમની રક્ષા કરી રહ્યા હતા. તેઓ પ્રેમમૂર્તિ શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળોનું ચિંતન કરતા રહીને ભગવતી ભવાનીના ચરણ કમળના દર્શન માટે પગે ચાલીને મંદિરે ગયા. તેઓ મૌન હતા અને માતાઓ અને સખી સહેલીઓ તેઓને વિંચવાઈને બેઠી હતી. રાજ્યના બળવાન સૈનિકો હાથમાં શસ્ત્ર ઉઠાવીને કવચ પહેરીને તેમની રક્ષા માટે અનેક સૈનિકો આવી રીતના મૃદંગ, શંખ, ઢોલ, નુરી અને ભેરવી વાજિંત્રો વગાડતા માતાજીના મંદિર તરફ અત્યારે પ્રયાણ કરી રહ્યા હતા. સજ્જ થઈને સાથે ચાલી રહ્યા હતા. અનેક પ્રકારના ઉપહારો તથા પૂજન વગેરેની સામગ્રી લઈને હજારો શ્રેષ્ઠ વિરાંગનાઓ પણ સાથે હતી. આટલો મોટો આવી રીતનો ઠાઠમાંથી જઈ રહ્યા હતા. ગાયકો ગાઈ રહ્યા હતા, વાજા વાગી રહ્યા હતા અને શુદ્ધ માગધ તથા બંદીજન કન્યાની ચારે બાજુ જયઘોષ કરતા બિરદાવી રહ્યા હતા. એટલે કે દેવીના મંદિરે પહોંચીને રૂક્ષ્મણીએ પોતાના કમળ જેવા સુકોમળ હાથ પગ ધોઈ આચમન કરી અંદર બહારથી પવિત્ર થઈ શાંત ભાવે અંબિકા દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. એકદમ મંદિરે જવું હોય તો કેવી રીતનું જવાનું એ પણ અહીં સમજાવી દીધું. હાથ પગ મોઢું અને બધી જ કામનાઓ તજી અને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. અહીંયા રૂક્ષ્મણીએ પણ આ જ અનુસરણ કર્યું હતું. આવી રીતના મંદિરમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના વિધાનના જાણકાર વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીઓ તેમની સાથે હતી. તેમણે ભગવાન શંકરના અર્ધાંગિની દેવી ભવાની અને ભગવાન સદાશિવને પ્રણામ કરવા કહ્યું. બ્રાહ્મણ પત્નીઓ પણ જોડે હતી. રૂક્ષ્મણીએ કીધું કે આપણે મંદિરમાં આવ્યા છીએ તો તમે ભગવાનને આવી રીતની પ્રાર્થના કરો. રૂક્ષ્મણજીએ ભગવતીને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે હે અંબિકા માતા, આપના ખોળામાં બિરાજે આપના પ્રિય પુત્ર ગણેશજીને તથા આપને હું વારંવાર વંદન કરું. તમારા ખોળાની અંદર બિરાજમાન તમારા પુત્ર ગણેશજીને પણ વંદન કરું છું. આપ એવો આશીર્વાદ આપો કે મારી અભિલાષા પૂરી થાય. પત્રમાં હું લખ્યું હતું કે મારી અભિલાષા આ છે કે તમે મને જાહેરની અંદર હું જે વખતે માતાજીના મંદિરમાં આગલા દિવસે દર્શન કરવા માટે આવું ને ત્યારે મારી એવી અભિલાષા છે કે એ શિયાળિયાઓની વચ્ચેથી તમે મને ઉઠાડી અને તમે મારું હરણ કરીને દ્વારકા તમે મને અહીંયા બે હાથ જોડીને કહે છે કે વારંવાર હું આવી રીતે પ્રાર્થના કરું છું કે ભગવાન હે દેવી, હે ગણપતિ, હે વિઘ્નહર્તા, તમે મારી અભિલાષા પૂરી કરો. મારી અભિલાષા પૂરી કરો. ભગવાન શ્રી કૃષ્ણ જ મારા પતિ થાય. ત્યાર પછી રૂક્ષ્મણજીએ જળ, ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય, અક્ષત,
ધૂપ, વસ્ત્ર, પુષ્પમાળા, હાર, આભૂષણો, અનેક પ્રકારના ફળ, શેરડી વગેરેથી સોહાગણો બ્રાહ્મણ સ્ત્રીઓની પૂજા કરી. ત્યારે બ્રાહ્મણ સ્ત્રીઓએ તેમને પ્રસાદ આપીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ રુક્ષ્મણીજીએ બ્રાહ્મણ સ્ત્રીઓ અને અંબિકા માતાને નમસ્કાર કરીને પ્રસાદ ગ્રહણ કર્યો. પૂજા અર્ચનાની વિધિ સમાપ્ત થઈ ગયા બાદ મૌન વ્રત છોડીને રત્નજડિત અંગૂઠીથી ઝળહળતા કરકમળ દ્વારા એક શાયરીનો હાથ પકડીને તેઓ ગિરજા મંદિરની બહાર નીકળ્યા. બરોબર, ત્યાં વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીઓ આવી હતી. એને જે પ્રમાણે કીધું એ પ્રમાણે અહીંયા ભવાનીની પૂજા કરી, પ્રસાદ બધાને આપ્યો. પૂજા પૂરા થઈ ગયા પછી એક શહેરીનો હાથ પકડી અને રુક્ષ્મણી મંદિરની બહાર નીકળ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, રુક્ષ્મણી ભગવાનની માયાની જેમ જ મોટા મોટા ધીરવીરોને મોહિત કરવાવાળા હતા. તેમનો કટી પ્રદેશ અતિ સુંદર અને નાજુક હતો. કુંડળોથી સુશોભિત, મુખ કમળવાળા, કિશોર અને તરુણ અવસ્થાની સંધિવાળા, નિતંબ ભાગે રત્ન મેકલી કાંતિથી જણાતા મોગરાની કળીઓ જેવા દાંત હતા. તેમના ચરણોમાં ઝાંઝર ઘૂઘરીઓથી ઝણકાર ઝણી રહ્યો હતો. જેઓ પોતાના કોમળ ચરણો વડે હંસ જેવી ગતિથી ચાલી રહ્યા હતા. તેમની તે અપૂર્વ શોભા જોઈને ત્યાં આવેલા મોટા મોટા યશસ્વી વીર પુરુષો, રાજાઓ આ રુક્ષ્મણી ઉપર પણ ઘણા મોહિત, કેટલું સુંદર સૌંદર્ય છે, ઘણા બધા એની ઉપર મોહિત થઈ ગયા. સ્વયં કામદેવે જ ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા માટે પોતાના કામબાણોથી તેમના હૃદય જર્જરિત કરી નાખ્યા હતા. રુક્ષ્મણીજી આ પ્રમાણે આ ઉત્સવ યાત્રાને બહાને મંદ મંદ ગતિથી ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ પર પોતાનું સૌંદર્ય અને શોભાને ન્યોછાવર કરી રહ્યા હતા. તેમને જોઈને અને તેમનું યુક્ત હાસ્ય તથા લજ્જાયુક્ત દ્રષ્ટિથી મોટા મોટા રાજાઓ અને વીર પુરુષો પોતાનું ચિત્ત લૂંટાવીને મોહિત થઈને બેહોશ થઈ ગયા હતા. કેવા ખૂબ રાત્રે પીધો છે, કારણ કે આ બધા કેવા હતા, ભોગી માણસો હતા, કામી માણસો હતા. અને એ કામી માણસોને ભોગી માણસોને ભોગ સિવાય કાંઈ દેખાય નહીં. આવા લગ્નની અંદર આવ્યા છે તો રાજાએ તો ઘણી બધી વ્યવસ્થા પીવાની તો કરી હોય ને. અને જે વખતે આ યાત્રા નીકળી છે એ વખતે આવેલા રાજા ઉપર આની અસર થવા લાગી. શું અસર થાય છે તો વેદવ્યાસ લખે છે, મોટા મોટા રાજાઓને વીર પુરુષો પોતાનું ચિત્ત લૂંટાવીને મોહિત થઈને બેહોશ થઈ ગયા. કેવા આડા પડી ગયા, બધા બેહોશ થઈ ગયા. તેમના હાથમાંથી અસ્ત્ર શસ્ત્ર પડી ગયા બધા. આટલું બધું એનું આ વ્યસન કરી નાખ્યું તે એટલે કે. અને તેઓ સ્વયં રથ, હાથી તથા ઘોડા પરથી જમીન ઉપર ઇલેક્ટ્રિકનો થાંભલો હતો અને એ થાંભલાની બાજુમાં એક પુરુષને હૂકેલો જોયો. એટલે અમારા ગ્રુપના એક ભાઈ કીધું આ કેમ અહીં પીડ્યો છે? મેં કીધું આ ખેતરીથી આવ્યો છે અને એક બે પોટલી વધારે નાખી હશે એટલે આ બેહોશ થઈ ગયો છે. એટલે એક ભાઈ અમારા ને એને જગાડ્યો, એ ભાઈ ઉઠની, તમે કોણ છો? તમારા ખિસ્સામાં બ્લેડ છે? શું કે બ્લેડ છે? કે અમારા ખિસ્સા તારે શું કર્યું છે? એ મારા થાંભલાને કાપવો છે. એ કે આ કેફની અસર, હું કેફની કાંઈ વાત કરી, બ્લેડ હોય તો તું મને આપ, કે મારે આ થાંભલાને કાપવાનો છે. કહેવાનો અર્થ ના લગ્નની અંદર એના જાનમાં કોણ કોણ આવેલા હતા તો કે કૃષ્ણ અને બલરામની વિરુદ્ધના જે લોકો હતા. ખાવો પીવો અને મજા જ કરો, બીજું કાંઈ આ જગતમાં નથી. કામના વાસના પૂર્ણી કરો, પૈસા કમાવો અને પૈસા આવી રીતના હતા. તેથી આ બધા બેહોશ લોકો હતા. તે વેદવ્યાસ લખે છે કે અહીંયા અત્યારે ભવાની માતાના મંદિરમાં આરતી અર્ચના પૂરી થઈ ગઈ. ભગવાન કૃષ્ણમાં રુક્ષ્મણી પોતાનું મન લગાડે છે કે હે મહાદેવી, તમે મારી અભિલાષા પૂર્ણ કરજો. આમ હાથ જોડીને મંદિરમાંથી જ્યારે બહાર નીકળે છે તો એણે એક દ્રશ્ય જોયું. એનો વેદવ્યાસે શોભાયાત્રાની અંદર જે રાજાઓ આવ્યા હતા એક તો ધીમે ધીમે બેહોશ થવા માંડ્યા અને જે કાંઈ હાથીની અંબાડી ઉપર કે ઘોડા ઉપર કે રથની અંદર બેઠા હતા એ બધાએ જમીન ઉપર પટી અને બધાએ બેહોશ થઈ ગયા. કોઈ પ્રકારનું ભાન કે કાંઈ રહ્યું એવું વેદવ્યાસ લખે છે. એ ઘોડા સહિત બધા જમીનો ઉપર પટપટ પડવા લાગ્યા. આ પ્રમાણે રુક્ષ્મણીજી ભગવાન શ્રી કૃષ્ણ શુભાગમની પ્રતીક્ષા કરતા પોતાના કમળ જેવા સુકુમળ શરણોને ધીરે ધીરે આગળ વધારતા હતા.
તેમણે પોતાના વામ હાથથી મોઢા પર લટકતી કેસ લટો હટાવીને ત્યાં આવેલા રાજાઓ તરફ લજાયુક્ત દ્રષ્ટિથી જોયું. તે સમયે તેમનો શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ દર્શન થયા. રાજકુમારી રૂક્ષ્મણી રથ ઉપર ચડવા ઈચ્છતા હતા. ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણે તમામ શત્રુઓની નજર સામે આ ભીડમાંથી રૂક્ષ્મણીને ઉઠાવી લીધી. આટલી, કારણ કે ઓલા તો બધા બેહોશ થઈ ગયા હતા, લડવાનું કઈ શુદ્ધ હથિયારો લઈને આવ્યા હતા પણ કાંઈ કામ લાગ્યા નહીં. એટલે ભગવાન વિચાર કરે છે કે આ તો બેસુધ ને આવી રીતના બેહોશ થઈને પડેલા છે. એના ઉપર પગ મૂકતા એને રૂક્ષ્મણીનો હાથ પકડી અને દારૂકને કીધું કે રથ તમે બરોબર એવી રીતનો તૈયાર કરો કે હું જે આ હરણ કરીને આવું ને તો રથમાં બેસીને આપણે અભિમાની રાજાઓ પોતાની કીર્તિનો નાશ કરનાર અપમાન સહન કરી રહ્યા. પછી ધીમે ધીમે બેહોશી બધાને આવવા લાગી કે આ થયું હું બધું વિચાર. રૂક્ષ્મણી તો કઈ રીતે પોતાની કીર્તિનો નાશ કરનારા અપમાન સહન કરી શક્યા. એ બધા કહેવા લાગ્યા, અરે અમને ધિક્કાર છે, આટલા બધા રાજાઓ, આટલા બધું સૈન્ય બળ, ચારે બાજુ સુરક્ષા માટે કેટલા બધા સૈનિકો હતા પણ અમારી જાતને ધિક્કાર. શા માટે ધિક્કાર? કે અમે પીને પડ્યા ગયા, બેહોશ થઈ ગયેલા હતા, એટલે અમે આનું રક્ષણ કરી શક્યા નહીં. તે સમયે જરાસંઘના તાબામાં બીજા અભિમાની રાજાઓ પોતાની કીર્તિનો નાશ કરનારું અપમાન સહન ન કરી શક્યા. તે બધા કહેવા લાગ્યા, અરે અમને ધિક્કાર છે, આજે અમે બધા ધનુષ્ય ધારણ કરીને ઊભા રહ્યા પણ અમે આ રૂક્ષ્મણીને બચાવી શક્યા નહીં. આ ગોવાળ અને અમારી વચ્ચે અમે તો સિંહ આવી રીતના ક્ષત્રિયો છે ને આ ગોવાળ એક સિંહના ભાગને જેમ હરણ લઈ જાય છે તેમ અમારા હાથમાંથી હરીને ભાગી ગયો છે. તૈયાર થઈ જાઓ. પાછા બે હોશમાંથી થોડાક બહાર નીકળ્યા રાજાઓ કે આ આપણે શું જોઈ રહ્યા છીએ? આપણે જેનું રક્ષણ કરવા માટે, જેને લઈ જવા માટે જાનમાં આપણે આવ્યા હતા, એ જ તમને અત્યારે અહીંથી કોઈ હરણ કરીને લઈ ગયું. અંદર બધા રાજાને થોડીક બેહોશી થોડીક ઉતરી, એટલે આ પ્રમાણે કહેવા લાગ્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે રૂક્ષ્મણી હરણ નામ ત્રિપદ નાશમોધ્યાય. દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત રૂક્ષ્મણી હરણ નામનો 53મો देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरु દેવો મહેશ્વર સાક્ષાત કાંઈ નહીં. श्री गुरु હવે ઉત્તિષ્ઠ ઉપનિષદનો મંત્ર બોલ. ઉત્તિષ્ઠ જાગ્રત પાપ્ય વરાણી બોધત રસ્ય ધરાણી સીતા દ્રષ્ટ કવય વદન. આમાં થોડા શીતર પૂર્વ ઉપનિષદનો મંત્ર રવજી બાપા કાલ તમે સિંહ લેતા આવજો. બરોબર ને? એમાં આપણે 10મા સ્કંદની અંદર 53મા અધ્યાયની અંદર 57 શ્લોક હતા. એ 57 શ્લોકનો રૂક્ષ્મણી હરણ એમાં આખો પ્રસંગ વેદવ્યાસે લખ્યો છે. સુખદેવજી મહારાજે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર રાજા પરીક્ષિતને આખું રૂક્ષ્મણી હરણ કેવી રીતનું થયું એ વૃત્તાંત આખો રાજા પરીક્ષિતને આ રીતે સમજાવ્યો છે. બરોબર. ઘણી બધી ચિંતાઓ રૂક્ષ્મણીને પણ હતી. પત્ર વાંચ્યા પછી ભગવાન કહે છે કે હું સત્ય પ્રતિજ્ઞા લઉં છું કે રૂક્ષ્મણીનું હરણ કરીને જ હું એને દ્વારકાની અંદર લાવીશ. આવી રીતના આવ્યા. બરોબર. માતાજી એટલે કે મંદિરના શું કહેવાય એના પરંપરામાં લગ્ન પહેલાં આગલા દિવસે આ એક વિધિ હોય છે માતાજીના મંદિરમાં જઈને આરતી અર્ચના કરવાની. એ ગયા, ત્યાં આરતી થઈ, મનમાં વિચાર કરે છે કે હવે શું કરવાનું. ગણપતિને પણ નમસ્કાર કર્યા, માતાજીને પણ કીધું કે તમે મારી અભિલાષા પૂરી કરજો. એટલે ભગવાન માતાજીએ એની વાત સાંભળી લીધી કે દીકરીની ઈચ્છા છે તો એની અભિલાષા પૂરી કરી.
અને એ વખતે જ્યારે મંદિરમાંથી બ્રાહ્મણ સ્ત્રીઓ જે ઉંમરલાયક જે બ્રાહ્મણ સ્ત્રીઓ હતી ને એને બધાને પ્રસાદ આદિ બધું આપી એમને પણ નમસ્કાર કરી અને એને જોયું છે કે આ બધા રાજાઓ મારું રક્ષણ કરવા માટે કોઈ હાથી ઉપર, કોઈ ઘોડા ઉપર, કોઈ રથ ઉપર, કોઈ હાથમાં અનેક પ્રકારના શસ્ત્રો લઈને મારી રક્ષા માટે આવે છે. પણ થોડીક વાર પછી એક બીજું ચિત્ર અહીંયા રૂક્ષ્મણીને જોવા મળ્યું કે રાતના પીધેલા બધા હતા ને હવે ધીમે ધીમે આડા પડવા લાગ્યા. કોઈ રથમાં પડી ગયું, કોઈ હાથી ઉપરથી પડ્યું. એટલે આનો મોકો જોઈને ભગવાને વિચાર કર્યો કે આ બધા રાજાઓ તો પીને બધા નશાની અંદર છે. દારૂકને કીધું રથ તૈયાર કર અને હું રૂક્ષ્મણીનો હાથ પકડીને રથમાં બેસાડી અને દ્વારકાપુરી આપણે જવાનું છે. દ્વારકાપુરી રથ ચાલતો થઈ ગયો. આપણે આગળ પણ જોયું હતું કે બલરામજીને વિચાર આવ્યો કે કૃષ્ણ એકલો જ છે, ભાતૃપ્રેમ મારો એના ઉપર બહુ છે, એકલા હાથે બધા કામ કરી શકે એવો છે પણ મારે તો સૈન્ય, દ્વારકાનું જે કાંઈ સૈન્ય છે ને એ લઈને મારે જવું લાગે. એટલે બલરામજી સૈન્ય લઈને પણ આવી ગયા હતા. સૈન્યની સાથે દ્વારકા તરફ પોતાનો રથ અત્યારે દારૂક હકાવીને જઈ રહ્યો છે. આ રાજા બધા ભાનમાં આવ્યા કે આ થયું હું, આ બધો ખોરાક આપણે જે લેવાનો હતો એને બદલે આ સિંહ ઉપાડીને ક્યાં ભાગી ગયો. જોયું તો રૂક્ષ્મણી ક્યાંય દેખાડી નહીં કે હરણ થઈ ગયું ભાઈ. અને પાછા બધા ધૂળ ખકેરીને કોઈ માથે મુગુટ ને કોઈ આવી રીતના બધે પહેરીને તૈયાર થઈ ગયા કે આપણે એની પાછળ પડી અને રસ્તામાં જ એને ખતમો બોલાવી દઈ. જેટલું સૈન્ય જરાસંઘનું હતું, શિશુપાલનું હતું, આ બધા સજ્જ થઈ અને બધા કોઈ રથની અંદર, કોઈ હાથી ઉપર, કોઈ ઘોડે સવાર, કોઈ આ કૃષ્ણની પાછળ પડે છે. એનો આજે અહીંયા 54મા અધ્યાયમાં આપણે વિચાર કરવાનો છે. અધ્યાય 54મો શિશુપાલના સાથી રાજાઓનો અને રૂક્મીનો પરાજય તથા શ્રી કૃષ્ણ રૂક્મણીના વિવાહ પણ આજ કરી દેવાના બરોબર. 4 હાથવાળા કરી દેવાના ને ભગવાનને. શ્રી સુખદેવ ઉવાચ ઇતિ સર્વે સુરદમદા વાહનારાયુધંસિતા સ્વે સ્વેર્બલે પરિક્રાંતા અન્વીર્યુક્ત મુકા દુકા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે કહેતા સાંભળતા જ બધા જ રાજાઓ ક્રોધથી લાલ પીળા થઈ ગયા. મૂર્છામાંથી બહાર નીકળ્યા અને બધા રાજાઓ લાલ પીળા થઈ ગયા. અને બખ્તરો પહેરીને વાહનો ઉપર બેસીને પોતપોતાના સૈન્ય સાથે હાથમાં ધનુષ્ય લઈને ભગવાન કૃષ્ણ અને બલરામની પાછળ પડ્યા. એમ હે રાજન, જ્યારે યાદવ સેનાપતિઓએ જોયું કે શત્રુઓની સેનાઓ અમારા ઉપર આક્રમણ કરવા માટે આવી રહી છે ત્યારે તેમણે પણ પોતપોતાના ધનુષ્યોનો ટંકાર કર્યો અને પાછા વળીને તેમની સાથે ઊભા રહી ગયા. કૃષ્ણને કે તમે શાંતિ રાખો, અમે બધા લડવા માટે તૈયાર છીએ એમ કહીને આખું જે દ્વારકાનું જે સૈન્ય હતું એ અત્યારે અહીંયા તૈયાર થયું. જરાસંઘની સેનાના સૈનિકો હાથી, ઘોડા અને રથ ઉપર બેઠા હતા. તે બધા ધનુષ્ય વિદ્યાના મર્મગ્ન હતા. તેઓ યાદવો પર એ રીતે બાણ વર્ષા કરવા લાગ્યા જાણે મેઘો પર્વત ઉપર મુસળધાર વૃષ્ટિ કરતો હોય. પરમ સુંદરી રૂક્ષ્મણીજીએ જોયું કે શ્રી કૃષ્ણનું સૈન્ય બાણ વૃષ્ટિથી ઢંકાઈ ગયું છે. રથમાં બેઠા બેઠા રૂક્ષ્મણીએ જોયું કે મારી પાછળ આવી રીતના ઘણા બધા રાજાઓ પોતાનું સૈન્ય લઈને આવી રહ્યા, અનેક પ્રકારના આવી રીતના બાણ વર્ષાથી આખું બધું ઢકાવી દીધું છે એવું રૂક્ષ્મણીએ જોયું. ત્યારે તેમણે લજ્જા સહિત ભયભીત નેત્રોથી ભગવાન શ્રી કૃષ્ણના મુખ સામે જોયું. ભગવાને હસીને કહ્યું કે હે સુંદરી, ગભરાવો નહીં. તમારા ચહેરા ઉપર ગભરામણ હોય એવું લાગે, તમારે ગભરાવાનું નહીં. તમારી સેના તમારા શત્રુઓને હમણાં એટલે કે તમારી સેના અમારા શત્રુઓને હમણાં જ નાશ કરી નાખશે. આ બાજુ ગદ અને સંકર્ષણ વગેરે યાદવવીરો પોતાના શત્રુઓનું પરાક્રમ વધારે સહી ન શક્યા. તેઓ પોતાના બાણોથી શત્રુ સેના ઉપર હાથી, ઘોડા અને રથોને છિન્નભિન્ન કરવા લાગ્યા. તેમના બાણોથી રથ, ઘોડા, હાથીઓ પર બેઠેલા શત્રુ સેનાના વીરોના કુંડળ, મુગટો, પાઘડીઓ, શોભતા કરોડો મસ્તકો, તલવારો, ગદા અને
ધનુષ્યનો સાથે હાથ અને કાંડા સગળા અને પેટ પણ કપાઈને પૃથ્વી પર ધડાધડ પડવા લાગ્યા. આ ઉપરાંત ઘોડા, ખચ્ચર, હાથી, ઊંટ, ગધેડા અને સૈનિકોના માથા પણ કપાઈને રણભૂમિમાં પડવા લાગ્યા. છેવટે વિજયના સાચા અધિકારી યાદવો શત્રુઓની સેનાનો નાશ કરવા લાગ્યા. ત્યારે જરાસંઘ વગેરે બધા રાજાઓ યુદ્ધમાં પીઠ બતાવી કે હવે ભાઈ અહીંયા કાંઈ આપણું હાલે એમ નથી. ત્યાં શિશુપાલને પોતાના ભાવિ પત્નીનું હરણ થવાથી મૃત્યુ તુલ્ય પીડા થઈ રહી હતી. શિશુપાલને વધારે વધારે પીડા થઈ હોય તો હાથમાં આવેલું જે આ જે છે ને એ રત્ન હાથમાંથી જતું રહ્યું. ન તો તેના હૃદયમાં ઉત્સાહ હતો કે ન તો શરીરમાં કાંતિ હતી. તેનું મોઢું સુકાઈ ગયું શિશુપાલ કે જે હેતુથી ધામધૂમથી બધા રાજાઓને અહીંયા જાનમાં લઈને આવ્યો અને જેની સાથે લગ્ન કરવાના હતા એ પક્ષી તો મારા હાથમાંથી ઉડી ગયું કે હવે શું કરવાનું. એટલે વધારેમાં વધારે કોઈ અગવડ ઊભી થઈ હોય તો વેદવ્યાસ લખે છે કે અહીંયા શિશુપાલને થઈ છે. એનું શરીર સુકાતું હતું, મોઢું ભીનું એટલે કે મોઢું સુકાતું હતું. તેની પાસે જઈને જરાસંઘ ખરખરો કરવા લાગ્યો. આ વેદવ્યાસે બહુ સરસ આ શબ્દ વાપર્યો. આ ઘેરે જઈને વાંચી લેજો. ખરખરો શબ્દ વાપર્યો વેદવ્યાસે કે આ મોઢું જે સુકાઈ ગયેલું હતું, મોઢું પડી ગયેલું હતું હાથમાંથી, જેને પરણવા માટે આવ્યો તો એ પક્ષી ઉડી ગયો. તેથી વધારેમાં વધારે ચિંતા શિશુપાલને થઈ. એટલે જરાસંઘ એની પાસે જાય અને ખરખરો કરવા લાગ્યો. ખરખરો કરતા અહીંયા શિશુપાલને અત્યારે જરાસંઘ ખરખરામાં શું કે છે, આપણે કોઈની ત્યાં ખરખરો કરવા માટે જઈ અને જેના ઘરેથી સ્વજન વી ગયો હોય એ ભાઈ બેઠો હોય ત્યારે આપણે શું કહીએ કે ભાઈ તો ભગવાનની ઈચ્છા, આવ્યો એને જવાનું તો પાકું છે. તમારા બાપા 2 વર્ષ રહ્યા હોત તો સારું. તો આમ ઘણી વાર આપણે આવું બધું કરતા હોય છે. એ ટાઈપનો ખરખરો અત્યારે જરાસંઘ અહીંયા શિશુપાલ પાસે જઈને કરે છે. શું ખરખરો કર્યો સાંભળો કે હે શિશુપાલજી, તમે તો એક શ્રેષ્ઠ પુરુષ હતા. એમ કેવા તમે જેવા તેવા હતા ને એક શ્રેષ્ઠ પુરુષ હતા. હવે ચિંતાને તમે ત્યજી દો. ખરખરો કરતા અત્યારે જરાસંઘ કહે છે કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કેમ કે હે રાજન, કોઈ પણ ઘટના હંમેશા પોતાના મનને અનુકૂળ ન પણ બને, પ્રતિકૂળ પણ બનતી હોય છે. આપણે જેટલું ધાર્યું હોય એટલું આપણું ધાર્યું કાંઈ થતું નથી. આપણે તો ઘણું બધું ધારતા હોય છે પણ આપણું મનનું ધારું ઘણું બધું ઘણી વખત થતું પણ ન હોય એમ, બરોબર. તો એમાં કાંઈ તારે મૂંઝાવાનું નથી. તે ધાર્યું તું કે હું આ ભીષ્મક રાજાની કન્યા રૂક્ષ્મટી જે સૌંદર્યનો અવતાર છે એને મારી પટરાણી બનાવીશ, પણ તારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. આમ કરી અને ખરખરો કરતા જરાસંઘ અત્યારે શિશુપાલને આવા શબ્દો વાપરે છે. પોતાના મનને અનુકૂળ ન બને એવી પણ ઘણીવાર ઘટના બનતી હોય છે. તેથી તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જેમાં કઠપુતળી તેના નચાવનારાના ઈશારે નાચે છે તે જ પ્રમાણે આ જીવ પણ ભગવત ઈચ્છાએ આધીન થઈને સુખ દુઃખ માટે યથાશક્તિ ચેષ્ટા કરીને બધાને નચાવી રહ્યો છે. આવ્યો આખરે ક્યાં જરાસંઘ ભગવાન પાસે. ઈ કે જેમ ભગવાન આવી તો કઠપુતળી હોય ને, આપણે બધા કઠપુતળી જોવા માટે જતા તાલુકા લેવલે આવતા હોય, બરોબર ને. એ પછી રામ રાવણનું યુદ્ધ હોય તો એ બધી કઠપુતળીઓ કોઈ હાથી ઉપર, કોઈ ઘોડા ઉપર આવી રીતના અસવાર થતા હોય, કોઈ એ બોલો પાછળથી આમ દોર કરે ને એટલે એ લડે ને મારે ને એકાબીજાને તલવારને કાપે, થાય કે નહીં. એટલે અહીંયા પણ જરાસંઘ અત્યારે ખરખરો કરતા શિશુપાલને કહે છે કે આપણા હાથમાં બધું હોતું નથી. આપણે તો બધા કઠપુતળી જેવા છે. નચાવનાર તો પાછળ બેઠો થઈ ગયા. એ જેવી રીતે નચાવે ને એવી રીતે કઠપુતળીએ નાચવાનું હોય છે. હું ને તમે બધા આ નાચનારા છે. કઠપુતળીની દોરી કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. એમ જરાસંઘ અત્યારે શિશુપાલને ખરખરો કરતા આશ્વાસન આપે છે. મેં માત્ર અહીં કે છે હવે સાંભળતું કે જુઓ, શ્રી કૃષ્ણે મને એટલે કે 23 અક્ષોણીની સેના સાથે 17 વખત હરાવ્યો. શું કે છે? તું તો આ એક જ વાર રૂક્ષ્મણીનું હરણ કરવા આ ભગવાન કૃષ્ણ આવીને વચ્ચેથી આને ઉપાડી ગયા, બરોબર ને. આ તો એક જ વાર તારી એ ઘટના બની ને. મારી પાસે તો આવી રીતની 17 વખત કરી. 23 અક્ષોણી સેના લઈ અને મથુરા ઉપર જ્યારે હુમલો કરતો ને ત્યારે આ કાળીઓ છે ને એ બધી સેનાને હઠાવી મરાવીને ભાગી મૂકતો હતો. તારી ઉપર આ એક આવ્યું તા મુંજાઈ ગયો કે ખરખરો આવી રીતે કરે ને
ઘણીવાર ખરખરે જે જાતા હોય ને એ બધાને આ બધા અનુભવ હોય તો આવું જ આશ્વાસન આપે ને, અરે તારે ભાઈ આવું કાંઈ વાંધો નહીં, બાપા ભલે ને 90 વર્ષે ગયા છે બરોબર, અમારા ઘરમાંથી હમણાં કેટલા 2 વૈયા ગયા પણ છતાં અમે હિંમતથી જીવીએ છીએ, તારે પણ હિંમત રાખવાની. ખરખરામાં આવી જ વાતો થાય ને બરોબર, એને ઉત્સાહ રહે, થોડોક આનંદ મળે, ચિંતા એની થોડીક દૂર થાય, એવી રીતે ખરખરામાં શબ્દો વાપરવાના હોય છે. આને પોતાનું ઉદાહરણ આપી દીધું. હું બીજાની વાત તો જવા દે, પણ 17 વખત 23 અક્ષરણી સૈન્ય એટલે કેટલી સૈન્ય વિચાર તો કરો. એક અક્ષરણીની અંદર આવી રીતના 21,760 આવી રીતના રથ હોય છે, 21,760 એટલા જ ગજદળ હોય છે, અને સામે 1,46,000 જેટલા શું કે પેદલ હાલતા આવી રીતના હોય છે. એ બધાનું જ્યારે મિશ્રણ કરીને ત્યારે એક અક્ષરની સેના થાય છે. હું આટલી 23 અક્ષરની સેના લઈ અને મથુરા ઉપર મેં આને કાળિયાને પકડવા માટે, મારવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ 17 વખત હું પરાજિત થયો છું. તું એક વારમાં પરાજિત થઈ ગયો અને તારું મોઢું કાળું થઈ ગયું, હવે આમાં શું છે એમ કરી અને અહીંયા શિશુપાળને બરોબર આવી તો ખરખરો કરે છે. એટલે કે તેમ છતાં આ સંબંધમાં હું ન તો ક્યારે શોક કરું છું કે ન તો ક્યારે હર્ષ, કેમ કે હું જાણું છું કે પ્રારબ્ધ અનુસાર કાળ ભગવાન જ ચરાચર જગતને વશમાં રાખે છે, એમાં શંકા નથી. આપણે બધા મોટા મોટા વીર, મોટા મોટા સેનાપતિઓના નાયક હોવા છતાં આ વખતે શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત એવી યાદવોની નાની સરખી સેનાએ આપણે બધાને પરાજિત કરી. નાની એવી યાદવોની સેના છે. આપણે તો કેટલા બધા રાજાઓ લાવ લશ્કર લઈને લગ્નમાં આવ્યા હતા. એ કે જો જરૂર પડે અને આવી કાંઈ દુર્ઘટના બને ને તો અમે સૈનિકો સાથે કૃષ્ણ ઉપર હુમલો કરીને એને બાંધી દેવા. આવા સંકલ્પો શિશુપાળના લગ્નની અંદર વરઘોડામાં આવ્યા હતા. આમ જરાસંઘ કહેશે તો આપણે કેટલા બધા, પણ સામાન્ય નાનું એવું આવું પાયદળ જે હતું ને, આવું શું કહેવાય બલરામનું, એને આપણે પરાજિત કરી દીધા છે. આ વખતે આપણા શત્રુઓનો જ વિજય, એટલે કે આપણા શત્રુઓનો વિજય થયો, કેમ કે કાળ તેમને અનુકૂળ હતો. જ્યારે કાળ આપણા માટે અનુકૂળ થશે ત્યારે આપણે પણ વિજય બની જશે. ડરશો હું તું કે હું અત્યારે એના તરફ કાળ હારો હતો એટલે એનો વિજય થયો, પણ ક્યારેક આવી રીતની પાછા સંગ્રામમાં જવું પડે તો આપણો કાળ હારો હોય તો આપણે પણ ક્યારેક વિજય થઈએ. હે રાજા પરીક્ષિત, જ્યારે મિત્રોને આ પ્રમાણે ખરખરો કરતા જરાસંઘે શિશુપાળ, ચેદીરાજ શિશુપાળને જ્યારે સમજાવ્યો ત્યારે થોડુંક એને આશ્વાસન મળી ગયું કે કાંઈ વાંધો નહીં. હે રાજા પરીક્ષિત, જ્યારે મિત્રોએ આ પ્રમાણે સમજાયો ત્યારે ચેદીરાજ શિશુપાળ પોતાના અન્યાય સાથે પોતાની રાજધાની ઉપર જવા રવાના થઈ ગયો. હું કે ભાગો હવે અહીંથી. અને તેના મિત્ર રાજાઓ પણ જે મૃત્યુમાંથી ઉગરી ગયા હતા તે પણ પાછા જાન લઈને પોતાના રાજ્ય તરફ ગયા. એ તો ગયા, ધડ કપાણા એ તો ગયા, પણ જેટલા બચી ગયા હતા ને એ બધા પોતપોતાની રાજધાની તરફ ગયા છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે આ વર્ણન કરે છે. રૂક્ષ્મણીજીનો મોટો ભાઈ રૂક્મી ભગવાન શ્રી કૃષ્ણને બહુ દ્વેષ રાખતો હતો. હવે એક યુદ્ધ બાકી છે. બાકી રાજા આવેલા હતા ને લગ્નમાં, એ તો ગયા, પણ આ ઘરે જે હતું ને હવે એનું યુદ્ધ થવાનું છે. રૂક્ષ્મણીજીનો મોટો ભાઈ રૂક્મી ભગવાન શ્રી કૃષ્ણ સાથે બહુ દ્વેષ રાખતો હતો. તેને આ વાત બિલકુલ સહન ન થઈ. રૂક્ષ્મણીનું આવી રીતનું હરણ થઈને કૃષ્ણ ઉપાડી ગયો, એ એનાથી સહન થયું નહીં. મારી બાઈનું શ્રી કૃષ્ણ હરણ કરી લઈ જાય અને રાક્ષસ વિધિથી બળપૂર્વક તેની સાથે લગ્ન કરે. રૂક્મી બળવાન તો હતો જ, તેણે એક અક્ષરની સેના સાથે લઈને શ્રી કૃષ્ણનો પાછો પીછો કર્યો. આ બધા રાજા વયા ગયા પછી એણે પીછો કર્યો. મહાબાહુ રૂક્મી ક્રોધની અગ્નિમાં બળી રહ્યો હતો. તેણે કવચ પહેરીને ધનુષ્ય ધારણ કરીને બધા રાજાઓની સામે પ્રતિજ્ઞા કરી. હું પ્રતિજ્ઞા કરી કે હું તમારા બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરું છું કે જો હું યુદ્ધમાં શ્રી કૃષ્ણને મારી ન શીખો અને મારી બહેન રૂક્ષ્મણીને પાછી લાવી ન શીખો તો મારી રાજધાની કુંડલીપુરમાં હું પ્રવેશ કરીશ નહીં. આવી પ્રતિજ્ઞા અહીંયા જતા રહેલા રાજાઓની સામે અત્યારે રૂક્મીએ લઈ દીધી. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, આવું કહીને તે રથ ઉપર બેસી ગયો. કોઈ પણ હિસાબે રૂક્ષ્મણીને હું પાછી લાવીશ જ.
આમ પ્રતિજ્ઞા લઈ અને રથ ઉપર બેસી ગયો અને સારથીને કહ્યું કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં તરત મારો રથ લઈ જા. આજે મારું અને તેનું યુદ્ધ થવાનું છે. તમે પણ જોઈ લ્યો કે હું કેવી રીતનો યુદ્ધ કરું છું. તેથી સારથીને કીધું, કૃષ્ણ અત્યારે જે જગ્યાએ હોય ને ત્યાં મારા રથને તમે લઈ જાઓ. આજે હું મારા તીક્ષ્ણ બાણોથી તે દુર્બુદ્ધ ગોવાળિયાને હું યમપુરી પહોંચાડી દઈશ. કેવા આ જે ગોવાળિયો છે ને એ ગોવાળિયાને યમપુરી હું પહોંચાડી દઈશ અને એના પરાક્રમને ચૂરા કરી નાખીશ. તેની હિંમત તો જુઓ, તે અમારી બહેનને બળો ઉપર લઈ આની હિંમત તો જો. આટલા બધા રાજાઓ બધા ભેગા થયા હતા અને એની વચ્ચે જેમ સિંહ મારણને ઉપાડે ને એમાં ઉપાડીને લઈ ગયો. એની હે રાજા પરીક્ષિત, રૂક્ષ્મણીની બુદ્ધિ એટલે કે મારી ગઈ હતી. તે ભગવાનના તેજ પ્રભાવને બિલકુલ જાણતો નહોતો. એની બુદ્ધિ મરી ગઈ હતી, પણ છતાંય આવી રીતનો ટણકાર કરતો હતો. તેથી આ પ્રમાણે ગાંડી ગેલી વાતો કરતો રહીને તે એક જ રથ લઈને શ્રી કૃષ્ણની પાસે પહોંચી ગયો અને ઊભો રહે ઓ કાળિયા, ઓ ગોવાળિયા એમ બૂમો પાડતો લલકારતો આ રૂક્મી અત્યારે કૃષ્ણની પાછળ જવા લાગ્યો. તેણે પોતાના ધનુષ્યને બળપૂર્વક ખેંચીને ભગવાન શ્રી કૃષ્ણે 3 બાણ માર્યા. કેવા 3 બાણ અને કહ્યું કે એક ક્ષણ મારી સામે ઊભો રહે. યાદવોના કુળ કલંક જેમ કાગડો હવનની સામગ્રી ચોરીને ઉડી જાય છે તે જ રીતે તું મારી બહેનને ચોરીને ભાગી ગયો છો. હે મૂર્ખ, ઊભો રહે. હમણાં તને અચ્યુતમ કેશ્યુતમ આમ ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈને આવેલો રૂક્ષ્મી વારંવાર આવી રીતના બરાડા પાડી અને વાત કરવા લાગ્યો. એ મૂર્ખ, તું મોટો માયાવી અને કપટ યુદ્ધમાં નિપુણ છો. કેવા તું માયાવી છો, કપટ યુદ્ધમાં નિપુણ છો. આજે હું તારું બધું પાણી જોઈ લઈશ. શું કે છે? તારામાં કેટલું પાણી છે ને એ આજે હું જોઈ લઈશ. બધું અભિમાન તારું ઉતારી નાખીશ. જો મારા બાણ તને ધરતી ઉપર પોઢાડી દેશે. તેથી પહેલા જ આ છોકરીને મૂકીને નાસી જાય. એટલે છોકરી એટલે મારી બેન, આને તું મૂકીને નાસી જા. રૂક્મીની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. ભગવાને તુરત જ રૂક્મીનું ધનુષ્ય કાપી નાખ્યું અને તેના પર 6 બાણો છોડ્યા. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણે 8 બાણ તેના 4 ઘોડા ઉપર મારી અને સારથી અને ઘોડાને ભસ્મીભૂત કરી નાખ્યા. તે બાણ વાગતા જ ભગવાને તે ધનુષ્ય કાપી નાખ્યું. રૂક્મીએ ત્યાર પછી એક બીજું ધનુષ્ય લીધું, પરંતુ હાથમાં લેતા જ અવિનાશી અચ્યુત કેશવે તે બાણને પણ કાપી નાખ્યું. આ પ્રમાણે રૂક્મીએ પરિગ્રહ, પટ્ટીસ, ભાલો, ઢાલ, તલવાર, શક્તિ અને સોમર જેટલા શસ્ત્ર અસ્ત્ર ઉઠાવ્યા તે બધાને ભગવાને પ્રહાર કરતા પહેલા જ કાપી નાખ્યા. એ જ લઈને હાથમાં લે ને ત્યાં ભગવાન એનું બાણ છોડે અને કાપી નાખે. હવે રૂક્મી ક્રોધપૂર્વક હાથમાં તલવાર લઈને ભગવાન શ્રી કૃષ્ણનો વધ કરવાની ઈચ્છાથી રથમાંથી કૂદી પડ્યો અને તે રીતે તેમની તરફ દોડ્યો. જેમ પતંગિયું અગ્નિમાં ભસ્મ થવા માટે દોડે છે એમ આ પતંગિયું ભગવાનની સામે દોડે છે. જ્યારે ભગવાને જોયું કે રૂક્મી મારા પર વારંવાર મને મારવાની ઈચ્છાથી મારા તરફ આવી રહ્યો છે, તેથી પોતાના બાણોથી તેની ઢાલ તલવારના તલ જેવડા ભગવાને એના ટુકડા કરી નાખ્યા. વધ કરવા માટે તીક્ષ્ણ તલવાર ભગવાને ઉઠાવી કે આને વધ કરે. જ્યારે રૂક્ષ્મણીએ જોયું, કારણ કે હાથની અંદર પકડાઈ ગયો રૂક્મી અને ભગવાન વિચાર કરે છે કે આનું ગળું કાપી નાખું. જ્યારે રૂક્ષ્મણીજીએ જોયું કે આ તો મારા ભાઈને હમણાં જ મારી નાખશે, ત્યારે તે ભયથી વિવળ થઈ પોતાના પ્રિયતમ પતિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડીને કરુણ સ્વરે રૂક્ષ્મણી આ રીતે બોલવા લાગી. દેવતાઓના પણ આરાધ્ય દેવ તમે છો, તમે જગતપતિ છો, આપ યોગેશ્વર છો. આપના સ્વરૂપને અને ઈચ્છાઓને કોઈ જાણી શકતું નથી. આપ પરમ બળવાન છો, પરંતુ કલ્યાણ સ્વરૂપ પણ છો. પ્રભુ, મારા ભાઈને મારવો એ આપના માટે યોગ્ય નથી. મારા ભાઈને તમે મારો ને. આમ કરી અને અહીંયા એક શ્લોકની અંદર રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણને વિનંતી કરે છે કે મારા ભાઈને છોડી ગયો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, રૂક્ષ્મણીનું એક એક અંગ
ભયથી ધ્રુજી રહ્યું હતું. અતિશય શોકને લીધે મોઢું સુકાઈ ગયું હતું, ગળું રૂંધાઈ ગયું હતું. વ્યાકુળતાને લીધે તેમના કંઠમાંથી સોનાની માળા સરી પડી હતી. અને આ સ્થિતિમાં તેઓએ ભગવાનના ચરણ પકડી લીધા. ત્યારે પરમ દયાળુ ભગવાન તેમને ભયભીત જોઈને કરુણાથી ભીંજાઈ ગયા. તેમણે રૂકમીને મારી નાખવાનો વિચાર છોડી દીધો. હું આટલી આ ગભરાઈ ગઈ છે અને બે હાથ જોડીને મને પ્રાર્થના કરે છે કે મારા ભાઈને તમે મારો નહીં. ત્યારે ભગવાને રૂકમીને છોડી દીધો. તેમ છતાં રૂકમી ભગવાનનું અનિષ્ટ કરવાની ચેષ્ટાથી અટકો નહીં. છોડી દીધો, પણ એને તો કૃષ્ણ ઉપર એટલો દ્વેષ હતો ને કે એ અટકો નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને તેના જ ઉપવસ્ત્રથી બાંધી દીધો કે આ મારી સામે અજાને છોડ્યો છે, પણ હજી મને મારવા માટે તો એ તલપાપડ થઈ રહ્યો છે. તેથી એના ઉપવસ્ત્ર જે કાંઈ હતા ને એનાથી એને બરોબર બાંધી દીધો. ઉપવસ્ત્રથી બાંધી દીધો અને તેને દાઢી, મૂછ તથા માથાના કેસ મૂંડીને તેને કુરૂપ બનાવી દીધો. મારવો તો નથી, પણ આને કુરૂપ બનાવી દીધો. કુરૂપ બનાવી ત્યાં સુધીમાં યાદવ સેનાએ જેમ હાથી કમળના વનને ખૂંદી નાખે તેમ શત્રુ સેનાને ખૂંદી નાખી. એક અક્ષરની સેના લઈને આ રૂકમી અત્યારે જે આવ્યો હતો એ બધી સેનાને યાદવે બધી ખલાસ કરી નાખી. પછી તે યાદવ યોદ્ધાઓ શ્રી કૃષ્ણની પાસે આવ્યા. ત્યારે જોયું કે રૂકમી દુપટ્ટાથી બંધાયેલો લગભગ મરી ગયેલો જેવો પડ્યો હતો. તેને જોઈને સર્વશક્તિમાન ભગવાન બલરામજીને બહુ દયા આવી કે આ બિચારો મરી જેવો પડ્યો છે, ભગવાને એને બાંધી દીધો. પણ આવી તેણે તેમને છોડી દીધો અને શ્રી કૃષ્ણને કહ્યું, એના ભાઈને એટલે કે બલરામે ભગવાન કૃષ્ણને કહ્યું કે હે ભાઈ, તમે આ સારું નથી કર્યું, આને બંધાય, આ તમારો હાળો છે કે તમે સારું નથી કર્યું, આવું નિંદિત કાર્ય આપણા માટે યોગ્ય નથી. એમ બલરામે કૃષ્ણને કહ્યું. આપણા સંબંધીઓની દાઢી મૂછ મૂંડીને તેને કુરૂપ બનાવી દીધો, એવી આપણી પરંપરામાં એકેય વાત નથી. તમે તો આવું કર્યું, અને મૂંડો, મૂછ કાપી, દાઢી કાઢી નાખી, વાળતા ઉતાર નાખ્યા, કુરૂપ બનાવી દીધો. આપણી પરંપરામાં આવું આવતું નથી. એમ બલરામે મીઠો ઠપકો પણ કૃષ્ણને આપ્યો. એમ આવો મીઠો ઠપકો પણ આપ્યો. એમ કૃષ્ણ, તમે સારું ન કર્યું, આવું નિંદિત કાર્ય આપણા માટે યોગ્ય નથી. આપણા સંબંધીઓની દાઢી મૂછ મૂંડીને તેને કુરૂપ કરી દેવો એ તો એક પ્રકારે વધ કર્યા જેવું જ છે ભાઈ. શું છે? વધ કર્યા. તેને કુરૂપ કરી દેવો એ તો એક વધ કર્યા જેવું છે. ત્યારબાદ બલરામજીએ રૂક્ષ્મણીને સંબોધીને કહ્યું કે હે સાધ્વી, તમારા ભાઈનું રૂપ વિકૃત કરી દેવામાં આવ્યું છે. આવું વિચારીને અમારા પર ખોટું લગાડશો નહીં. ભલે કૃષ્ણએ આવું પગલું ભર્યું, પણ તમે આવું ખોટું લગાડશો નહીં. હાચવા પડે ને ભાઈ, ખોટું લગાડશો નહીં. કારણ કે જીવને સુખ દુઃખ આપનાર બીજું કોઈ નથી. તેને તો પોતાના જ કર્મોના ફળ ભોગવવા પડે. જીવને સુખ દુઃખ આપે એટલે કે કોઈ માણસને સુખ આપી શકતું નથી, કોઈ દુઃખ આપી શકતું. એના કર્મો પ્રમાણે એને સુખ દુઃખ મળતા રહેલા છે. એમ કે છે કર્મ પ્રમાણે એને સુખ દુઃખ મળતા રહેલા છે. યોગ્ય અપરાધ કરે તો પણ તેને આપણા દ્વારા મારી નાખવો યોગ્ય નથી. તેને છોડી દેવું જોઈએ. તે તો પોતાના અપરાધથી જ મરાઈ ચૂક્યો છે. મરેલાને ફરી શું મારવો? મરી તો ગયો. મૂછ તમે મુંડાવી નાખી, વાળ કાપી નાખ્યા, કદરૂપો બનાવ્યો. એટલે આપણા કુળમાં તો આવું જ એનું કરે ને. એ તો જીવતો હોવા છતાં મરી ગયેલો છે. આમ અત્યારે રૂક્ષ્મણીને બલરામ કહે છે. પછી રૂક્ષ્મણીજીને કહ્યું ફરીથી કે હે સાધ્વી, બ્રહ્માજીએ ક્ષત્રિયોનો ધર્મ એવો બનાવ્યો છે કે સગો ભાઈ પણ પોતાના ભાઈને મારી નાખે છે. તેથી આ ક્ષાત્ર ધર્મ અત્યંત ભયંકર. ક્ષાત્ર ધર્મમાં આવું લખ્યું છે. ત્યાર પછી શ્રી કૃષ્ણે કહ્યું કે ભાઈ કૃષ્ણ, એ બરાબર છે કે જે લોકો સંપત્તિના મદમાં આંધળા બની ગયા છે અને અભિમાની છે, તેઓ રાજ્ય, પૃથ્વી, પૈસા, સ્ત્રી, માન, પરાક્રમ અથવા કોઈ પણ કારણે પોતાના બંધુઓનો તિરસ્કાર કર્યા કરે. એક મદની અંદર આવી રીતના થાય ત્યારે અનેક પ્રકારે બંધુઓનો પણ વિરોધ કરતા રહેલા છે. આવાને મારવામાં કોઈ વાંધો નથી. એમ અત્યારે બહુ સરસ રીતે વેદવ્યાસ લખે છે. હવે તેઓ રૂક્ષ્મણીજીને કહેવા લાગ્યા કે હે સાધ્વી, તમારા ભાઈ બંધુઓ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દુર્ભાવ્ય વ્યવહાર રાખે છે. અમે તેમના કલ્યાણ માટે એમને યોગ્ય દંડ આપ્યો છે. તેને તમે અજ્ઞાનીઓની જેમ અમંગલ માનતા નહીં. અમંગલ નથી, કારણ એના કર્મ પ્રમાણે અમે એને દંડ આપી દીધો છે.
આ શરીર આદિ અંતવાળું પંચભૂત પંચ પ્રાણ પંચ માત્ર વગેરે ત્રિગુણ રૂપી આનું સ્વરૂપ છે. આત્મામાં તેના અજ્ઞાનથી આ કલ્પના કરવામાં આવે છે. જન્મ લેવો, રહેવું, વધવું, બદલવું, ઘટવું અને મરી જવું આ તો આખા શરીરનો સ્વભાવ છે. બરોબર. ન હોય તો જન્મ થાય કે માંડવાનું, પછી ધીમે ધીમે વધવાનું, બદલવાનું, ઘટવાનું, મરી જવાનું અને શરીરનો ના આ 6 પ્રકારના છડ જે વાતો છે ને એ ભગવાન અત્યારે સમજાવે છે. આ સડભાવ આત્માને નથી. આત્મા તો કેવો છે? અમર. એને કોઈ સૂકી શકતું નથી, એને કોઈ ભીંજવી શકતું નથી, એને કોઈ બાળી શકતું. આ અંદરનો આત્મા છે, પણ આ શરીરનો આવી રીતના સડભાવ રહેલા છે. જન્મવું છે, મોટું થવું છે, વધવું છે, આગળ વધવું છે. વૃદ્ધા અવસ્થા હોય ત્યારે પછી ઇન્દ્રિયો પાછી ઘટવા લાગે. આંખ ગઈ, કાન ગયા, પગ ગયા, ઘટવા લાગે ને, અને પછી માણસ મૃત્યુ પામે છે. આ સડભાવ ભગવાન અત્યારે સમજાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે બલરામજીએ આ પ્રમાણે સમજાવ્યા ત્યારે સુંદર અંગવાળા રૂકમણીજીએ પોતાના મનમાં શોકને દૂર કરી વિવેક બુદ્ધિથી મનનું સમાધાન કરી લીધું. રૂકમિણી સેના અને તેના પરાક્રમનો નાશ થઈ ચૂક્યો હતો. માત્ર પ્રાણ જ બચ્યા હતા. તેના ચિત્તમાં બધા જ આશા અરમાનો વ્યર્થ થઈ ચૂક્યા હતા અને શત્રુઓને અપમાનિત કરીને છોડી દીધા હતા. તે પોતાને કુરૂપ કરાવી દીધો હોવાથી દુઃખદ સ્થિતિ એટલે કે ભૂલી શકતો ન હતો. તેથી તેણે પોતાને રહેવા માટે ભોજકટ નામની એક બહુ અલગથી નગરી બનાવી કે આ નગરમાં જાઓ, આ બધી મૂછ નથી, વાળ નથી ને કદરૂપો કરી નાખ્યો છે તો લોકો મને કેવું સમજશે, એટલે જુદી જગ્યાએ રહેવા લાગ્યો. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે બધા રાજાઓને જીતી લીધા અને વિદર્ભ રાજકુમારી રૂક્ષ્મણીને દ્વારકા લાવીને તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું, લગ્ન કર્યા. બરોબર ને? 2 હાથવાળા હતા, હવે ભગવાન કૃષ્ણ 4 હાથવાળા છે. 4 હાથે એને સુંદર મજાનો ધન્ય ગૃહસ્થાન શરૂ કર્યો. ધન્ય ગૃહસ્થાન કેવો? તો શાસ્ત્રકારો લખે છે સાનંદ સદનમ સુતાસ્ય સુધિય કાંતા પ્રિય ભાષિણી સન્મિત્ર સગનમ સ્વયોચિરતી આજ્ઞા પરા સેવકા આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાનપાનમ ગૃહે સાધો સંગમુપાસતે સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. આ બધા ગુણો ધન્ય ગૃહસ્થાશ્રમની અંદર આવે છે એવું આપણું શાસ્ત્ર લખે છે. પાણી ગ્રહણ કર્યું, સુંદર મજાનો આવી રીતનો એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં પ્રવેશ કર્યો. પહેલો બ્રહ્મચર્યાશ્રમ પૂર્ણ કર્યો અને હવે ક્યાં જોડાણા? ગૃહસ્થાશ્રમ. હે રાજા પરીક્ષિત, ભગવાન કૃષ્ણે આ પ્રમાણે બધા રાજાઓને જીતી લીધા અને વિદર્ભ રાજકુમારી રૂક્ષ્મણીને દ્વારકા લાવીને તેમની સાથે લગ્ન કરી અને ધન્ય ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી દીધી. હે રાજન, તે સમયે દ્વારકાપુરીમાં ઘેર ઘેર ઉત્સવ થવા લાગ્યો. કેમ ન થાય? ત્યાંના બધા લોકોનો યદુનંદ શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ હતો. ત્યાંના બધા સ્ત્રી પુરુષો ઉજ્જવળ મણિજડિત કુંડળો અને જાત જાતના સુંદર વસ્ત્રો પહેર્યા હતા અને આનંદપૂર્વક વરવધુ શ્રી કૃષ્ણને રૂક્ષ્મણીને જુદી જુદી ભેટો આપવા માટે આખું નગર ઊભું હતું. સમયે દ્વારકાપુરીની શોભા પણ અપૂર્વ હતી. ક્યાંક મોટી મોટી ધજાઓ ઊંચે સ્વર્ગને એટલે કે સ્પર્શતી હતી. ચિત્ર વિચિત્ર માળાઓના, વસ્ત્રોના અને રત્નોના તોરણો મંગળ વૃદ્ધિ કરી રહ્યા હતા. પ્રત્યેક દરવાજે મંગળ કળશો નિત્ય મંગળની સાક્ષી પૂરતા હતા. જળથી ભરેલા કળશ તથા અગરના ધૂપ દીપના દર્શન થતા હતા. જાણે આજે નગરી ઉલ્લાસમાં બની હોય તેમ લાગતું હતું. ભગવાન કૃષ્ણ આવી રીતના લગ્ન થયા, ગૃહસ્થાશ્રમમાં જોડાણા, આખી દ્વારકા આનંદની અંદર હિલોળા લઈ રહી હતી. કુરુ, મૃજાન, કૈકેયી, વિદર્ભ, યદુ, કુંતી દેશના રાજાઓ પરસ્પરના વેર
વિસરી દ્વારકા પધારી અને ભગવાન કૃષ્ણને ધન્ય ગૃહસ્થાશ્રમના આશીર્વાદ આપવા માટે બધા રાજાઓ આવ્યા હતા કે આ યુવાન છોકરો હવે બીજા આશ્રમમાં પ્રવેશ કરે છે, એટલે આ બધા રાજાઓ દ્વારકાની અંદર આવ્યા હતા. જ્યાં ત્યાં રૂક્ષ્મણીની હરણની એટલે કે જ્યાં ત્યાં રૂક્ષ્મણી હરણની જે ગાથા ગવાતી હતી તે સાંભળીને અન્ય દેશોના રાજાઓ અને રાજકન્યાઓ અત્યંત વિસ્મિત થઈ ગયા હતા. મહારાજ હે મહારાજ પરીક્ષિત, ભગવતી લક્ષ્મીજીને રૂક્મણીના રૂપમાં સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોઈને દ્વારકાવાસી શ્રી પુરુષોત્તમ પરમ આનંદ થયો. બધા દ્વારકાની અંદર રહેનારા નાગરિકો હતા એ બધાને પરમ આનંદ થયો. કેદુનો કુદાકૂદ કરતો હતો. દેવકી અને અહીંયા વસુદેવને વારંવાર ચિંતા થતી. આપણે આગળ જોયું ને કે યુવાન દીકરો થાય ત્યારે વધારેમાં વધારે ચિંતા મા બાપને થતી હોય છે. તેથી દેવકી અને આવી રીતના વસુદેવ જ્યારે એકાંતમાં બને વાતો કરતા હોય છે ત્યારે કૃષ્ણની જ વાત નીકળે છે. મોટાને તો પરણાવી દીધો, પણ હવે આ જો 4 હાથવાળો થઈ જાય ને તો સારું, પણ આને મોઢે વાત કરે કોણ? આ બીજાના સુખ સગવડતા કરાવવા માટે વધારવા માટે રાત દિવસ ફરતો રહેલો છે, એનું પોતાનું કાંઈ વિચારતો નથી. પણ આને કે કોણ ભાઈ? પણ એવો જ પ્રસંગ આ ભીષ્મ કે પોતાની કન્યાને પરણાવવા માટે આવું કર્યું, અને એની અંદર અહીંયા આ રીતે થયું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે ઉત્તરાર્ધે રૂકમણીયોદ્રાહે ચતુષ્ય 7-10 દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત રૂક્ષ્મણીના વિવાહમાંનો 54મો અધ્યાય સમાપ્ત થયો. 53ની અંદર રૂક્ષ્મણીનું હરણ થયું અને 54મા અધ્યાયની અંદર એને 4 હાથવાળો કરી અને દ્વારકાની અંદર આવી રીતના આવે છે. આનંદ કિલોલ થઈ રહ્યો છે. બધા આખા દ્વારકાની શેરીઓ ધજા પતાકા ને બધું સુગંધિત પદાર્થો થઈ રહ્યા છે. દેશ વિદેશના રાજાઓ પણ આવ્યા છે કે હવે બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો છે, તો આપણે પણ એને આશીર્વાદ આપીએ. આટલું મોટું પરાક્રમ, આટલા